અમદાવાદ ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આરોપી મેહુલ ડોડિયા, સંચાલક રમીલાબેન સહિત ભાગીદાર સાદિક સૈયદની ધરપકડ. એક જ સેકન્ડમાં થયો બ્લાસ્ટ. 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા મચી હતી ભાગદોડ. રાજ્યમાં વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત. ભાવનગરના વલભીપુર તાલુકાના મેલાણા ગામના 7 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ. આરોગ્ય વિભાગ થયું એલર્ટ. આવતીકાલથી સંસદ સત્ર શરૂ. આજે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં મંત્રી કિરણ રિજિજુએ તમામ પક્ષોને સંસદના સુચારુ સંચાલનમાં સહયોગ આપવા કરી અપીલ. વોકઆઉટ બાદ ફરી બેઠકમાં સામેલ થયો વિપક્ષ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં પ્લાન્ટનો કર્યો શિલાન્યાસ. તો અગાઉ કોલકાતામાં મ્યુઝિયમ ઓફ વર્લ્ડના પ્રથમ તબક્કાનું કર્યું ઉદ્ઘાટન. ભારે વરસાદથી જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં જનજીવન અસરગ્રસ્ત. મોડી રાત્રે ભારે વરસાદથી 4 લોકોનું મૃત્યુ. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજૌરીની પૂરની સ્થિતિની મેળવી સંપૂર્ણ જાણકારી. આજે રાજ્યના 53 તાલુકામાં વરસાદ. વલસાડના પારડીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ. નવસારી અને જલાલપોરમાં 1.5 ઇંચ, જ્યારે સુરત શહેર અને ચીખલી અને પલસાણામાં 1.25 ઇંચ વરસાદ. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ફીફા વર્લ્ડ કપ 2026માં આજે સ્પેન આર્જેન્ટિના વચ્ચે ફાઇનલ જંગ. ન્યૂજર્સીમાં રમાનારી આ મેચનું રાત્રે 12:30 થશે જીવંત પ્રસારણ. મેસી અને યામલની ટક્કર પર સમગ્ર વિશ્વની રહેશે નજર. લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની મજબૂત શરૂઆત. 45 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમે 2 વિકેટના નુકસાન સાથે ફટકાર્યા 305 રન. પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઝડપી 1-1 વિકેટ.